મહાભારતના મહિમા વિશે એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે. યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ક્વચિત. જે આ ગ્રંથમાં છે તે જ અન્યત્ર જોવા મળશે અને જે આમાં નથી તે વિશ્વમાં ક્યાંય નથી. જીવનમાં આવતા દરેક સંબંધ, ધર્મસંકટ, રાજનીતિ, કૂટનીતિ અને માનવ સ્વભાવના દરેક પાસાનું ઊંડું વર્ણન આમાં જોવા મળે છે. વેદોમાં જે ઉપદેશ અને જ્ઞાન સૈદ્ધાંતિક રીતે આપેલું છે તેને મહાભારતમાં વ્યવહારુ ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યું છે. શાસ્ત્રો મુજબ જે જ્ઞાન વેદોમાં છે તે જ જ્ઞાન મહાભારતમાં અત્યંત રોચક અને જીવન ઉપયોગી રીતે પીરસવામાં આવ્યું છે. તેથી જ તેનો મહિમા અપરંપાર છે. મહર્ષિ વૈશંપાયન રાજા જન્મેજયને આગળની કથા સંભળાવતા કહે છે, જ્યારે ઢીમ્મર માછીમાર આ મોટી અને ભારે માછલીને ઘરે લઈ ગયો ત્યારે તેણે તેની પત્નીને કહ્યું, ઝડપથી ખડગ લઈ આવ. આ માછલીનું પેટ સામાન્ય કરતાં બહુ મોટું અને ભારે છે. નક્કી આના પેટમાં કોઈ કિંમતી હીરા મોતી કે ખજાનો હશે. જો આવું નીકળશે તો આપણે કાયમ માટે માછલીઓ પકડવાનું આ મજૂરીમાંથી મુક્ત થઈ જશું. પત્ની ખડગ લાવે છે અને ઢીમ્મર સાવચેતીથી માછલીનું પેટ ચીરે છે. પરંતુ પેટમાંથી કોઈ હીરા મોતીને બદલે બે અત્યંત તેજસ્વી અને સુંદર નવજાત બાળકો, એક પુત્ર અને એક પુત્રી બહાર નીકળે છે. જેવા બાળકો માછલીના પેટમાંથી બહાર આવ્યા કે તરત જ અદ્રિકા માછલીનું શરીર છૂટી ગયું અને તેમાંથી દિવ્ય અપ્સરા અદ્રિકા પ્રગટ થઈ. અદ્રિકા પોતાના શાપમાંથી મુક્ત થઈને સ્વર્ગલોક તરફ પ્રયાણ કરી ગઈ. ઢીમ્મર માછલીના ગર્ભમાંથી મળેલા બાળક હસ્તિનાપુરના મહારાજા હસ્તિના દરબારમાં લઈ ગયો. ઢીમ્મરે રાજા હસ્તિને પ્રણામ કરીને કહ્યું, હે રાજન, યમુના નદીમાંથી મને એક અદ્ભુત માછલી મળી હતી. તેનું પેટ ચીરતા આ બે તેજસ્વી બાળકો મળી આવ્યા છે. આ દિવ્ય બાળકોનું શું કરવું તે મને સમજાતું નથી, માટે હું તેમને આપના શરણે લાવ્યો છું. રાજા હસ્તિએ માછલીના પેટમાંથી બાળકો જન્મેલા જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું અને આ અદ્ભુત ઘટના પાછળનું સત્ય જાણવા માટે રાજપુરોહિતો અને વિદ્વાન બ્રાહ્મણોની સભા બોલાવી. બ્રાહ્મણોએ પોતાના ધ્યાન અને જ્યોતિષ વિદ્યા દ્વારા ત્રિકાળ જ્ઞાન મેળવ્યું અને એમણે જોયું કે આ બાળકો રાજા હસ્તિના જ છે, પરંતુ આ વાત કરે તો રાજા માનશે નહીં અને આપણે દંડ આપશે એમ વિચારી બોલતા ન હતા. ત્યારે રાજાએ કહ્યું, આટલા વિદ્વાન બ્રાહ્મણ હોવા છતાં તમને ખબર નથી? અને એક બ્રાહ્મણ બોલ્યા, તમે ખીજાવ નહીં તો કહું કે આ બાળકો તમારા જ છે. આ સાંભળી રાજાને નવાઈ લાગી કે આવું કઈ રીતે હોઈ શકે. રાજા કહે, શું વાત કરો છો? મારા ઉપર ખોટો આક્ષેપ નાખ્યો? હમણાં ધડથી માથું અલગ કરી નાખું. આવું કહ્યું એટલે બ્રાહ્મણોને તો એમના ગુરુ નારદજી યાદ આવી ગયા. બ્રાહ્મણોએ કહ્યું, નારદ, જો તમે આવો તો જ આ વાતનો ઉપાય છે, નકર આ રાજા માને એમ નથી. એટલે તરત જ નારદ નારાયણ નારાયણ કરતા આકાશ માર્ગેથી આવી પહોંચ્યા. નારદજી આવતાં જ તરત રાજાજી ઊભા થઈ ગયા. અને નારદજી, આમ અચાનક? આ બ્રાહ્મણોએ બોલાવ્યો એટલે હું આવ્યો છું. રાજા કહે, મારા પ્રશ્નોના સમાધાન કરો. આ બંને બાળકો કોના છે? નારદજી કહે, આ બ્રાહ્મણો શું કહે છે? આ બ્રાહ્મણોમાં તો ક્યાં બુદ્ધિ જ છે? એ તો કહે છે તારા છે. નારદજી કહે, હું એ જ કહું છું, તારા છે. હવે નારદજીને તો શું કહેવું? મુનિવર, મને સમજાવો, કઈ રીતે બાળકો મારા છે? નહીં તો આ એક એક વિપ્રને હું મારી નાખીશ. ત્યારે નારદજીએ માંડીને વાત કરી કે તું જ્યારે તપશ્ચર્યા કરવા ગયો, પેલા પોપટને તે વીર્યનો પડિયો આપ્યો, એની પાછળ બાજ પડ્યો. એનાથી બચવા જતાં પોપટની ચાંચમાંથી છૂટી જતાં પડિયો યમુનાજીમાં પડ્યો અને યમુનાજીમાં પડતાં આ માછલી તેને ગળી ગઈ અને બંને બાળકો એના શરીરની અંદર પુષ્ટ થયા અને આ માછલીને ચીરતા બંને બાળકો એમાંથી જન્મ્યા છે. તેથી રાજા, આ બાળકો તારા છે. ઢીમ્મર કહે છે, આ કેવો અન્યાય! તમારા હતા તો યમુનાજીમાં કાઢવા કેમ ન ગયા? અમે ત્યાંથી લાવ્યા અને તમને બતાવવા આવ્યા તો તમે આવો ગેરલાભ ઉઠાવો છો. માટે આ બાળકો તમને તો નહીં જ મળે. હવે ઉપાધિ થઈ. અંદરો અંદર ઝઘડા શરૂ થયા. એટલે બ્રાહ્મણો કહે, મુનિવર, આનો કોઈ વચલો રસ્તો કાઢો. એટલે નારદજી કહે છે, તમે એક કામ કરો,
ઢીમ્મરને ત્યાં પણ પ્રજા નથી અને રાજાને પણ કાંઈ નથી. પેલા ઢીમ્મરને સમજાવ્યો કે જો તું પુત્ર રાજાને આપે તો રાજ વારસદાર થશે અને આ પુત્રીને તું લઈ જા, કારણ કે તારે ત્યાં પુત્ર આવશે તો પણ તે માછલા જ પકડશે. માટે આ પુત્ર રાજાને આપ એટલે રાજાનું પણ કામ થાય, અને આ પુત્રીને તું લઈ જા અને પુત્રને તું રાજાની પાસે રહેવા દે. રાજા કહે છે, ઢીમ્મર, મુનિની વાત સાચી છે. જો પુત્રીને તું લઈ જા તો તેની ભારોભાર સ્વર્ણ મુદ્રા તને આપો, જેથી કરીને તારે ક્યારેય માછલા પકડવાનો ધંધો ના કરવો પડે. ઢીમ્મર રાજી થયો અને ખૂબ સોના મહોર અને આ બાળકી ઢીમ્મરને આપવામાં આવ્યા. અને જે પુત્ર હતો તે રાજાએ પોતાનો રાજકુમાર કરીને સ્થાપ્યો. આ પુત્રનું નામ પાડવામાં આવ્યું ઉલ્મુખ. હવે આ રાજાને ત્યાં પુત્ર મોટો થાય છે અને આ પુત્રી ખૂબ સુંદર હતી, એટલે બંનેએ બ્રાહ્મણને પૂછી નામકરણ સંસ્કાર કરાવ્યો અને તેનું નામ રાખ્યું છે મત્સ્યગંધા. અને અહીંથી મહાભારતનું મૂળ ચાલુ થાય છે. જન્મથી જ તે બાળકીના શરીરમાંથી માછલી જેવી તીવ્ર દુર્ગંધ આવતી હતી, જેના કારણે દાસરાજે ઢીમ્મરે તેનું નામ મત્સ્યગંધા પાડ્યું. તેનું મૂળ નામ સત્યવતી હતું. મત્સ્યગંધા વયની સાથે અત્યંત રૂપવતી અને લાવણ્યમય બનતી ગઈ. તેના શરીરમાંથી આવતી માછલીની ગંધ છતાં તેનું સૌંદર્ય અદ્ભુત હતું. તે ઉછેરી રહેલા માછીમાર પિતા ઢીમ્મરને નૌકા ચલાવવામાં મદદ કરતી હતી. યમુના નદીના કિનારે ઋષિમુનિઓ અને મુસાફરોને હોડીમાં બેસાડીને નદી પાર કરાવવાની જવાબદારી તે ખુશી ખુશી નિભાવતી. આમ કરતાં કરતાં 12 વર્ષના થયા. પહેલાંના સમયે એ નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવતા, પણ મત્સ્યગંધાને ક્યાં પરણાવવાનું એ ઢીમ્મરને સમજાયું નહીં અને સમય વીતતો ગયો. વૈશંપાયન મુનિ રાજા જન્મેજયને આગળની કથા સંભળાવતા કહે છે, એક દિવસ પરમ તેજસ્વી અને ત્રિકાળ જ્ઞાની મહર્ષિ પરાશર તીર્થયાત્રા દરમિયાન યમુના નદીના કિનારે પહોંચ્યા. તેમણે નદી પાર કરવા માટે મત્સ્યગંધાની હોડીમાં પ્રવેશ કર્યો. નદીની અધવચ્ચે પહોંચતા જ મહર્ષિ પરાશરે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું કે અત્યારે એક એવો અત્યંત શુભ અને દુર્લભ નક્ષત્ર સંયોગ બની રહ્યો છે, જેમાં જો કોઈ બાળકના જન્મની પ્રક્રિયા શરૂ થાય તો તે બાળક સંસારનો સૌથી મોટો જ્ઞાની, વેદોનો પ્રસાર કરનાર અને સાક્ષાત ભગવાન નારાયણનો અંશ બનશે. મહર્ષિ પરાશરે મત્સ્યગંધા સમક્ષ સંતાન પ્રાપ્તિની ઈચ્છા પ્રકટ કરી. ઋષિની વાત સાંભળીને મત્સ્યગંધાએ લોકલાજ અને સદાચારના કારણે 3 મોટી ચિંતાઓ વ્યક્ત કરી, જેને મહર્ષિ પરાશરે પોતાના તપોબળથી દૂર કરી. પહેલી શરત, મત્સ્યગંધાએ કહ્યું કે નદીના બંને કિનારે ઋષિમુનિઓ અને લોકો ઊભા છે અને દિવસના અજવાળામાં આ અનૈતિક ગણાશે. ત્યારે પરાશર મુનિએ પોતાના તપોબળથી આખી યમુના નદીની આસપાસ ગાઢ ધુમ્મસ પેદા કરી દીધું, જેથી કોઈ તેમને જોઈ ન શકે. બીજું, તેણે ચિંતા વ્યક્ત કરી કે લગ્ન પહેલાં બાળકને જન્મ આપવાથી તેનું કૌમાર્ય ભંગ થઈ જશે અને સમાજ તેને સ્વીકારશે નહીં. ઋષિ પરાશરે તેને વરદાન આપ્યું કે સંતાન જન્મ પછી પણ તેનું કૌમાર્ય અકબંધ રહેશે અને તે પવિત્ર જ રહેશે. ત્રીજી શરત, મત્સ્યગંધાએ પોતાના શરીરની માછલી જેવી ગંધ વિશે કહ્યું. ત્યારે ઋષિએ તેના પર આશીર્વાદરૂપી જલ છાંટ્યું, જેનાથી તેની દુર્ગંધ દૂર થઈ ગઈ અને તેના શરીરમાંથી 1 યોજન લગભગ 8 થી 12 કિલોમીટર દૂર સુધી ફેલાઈ જાય તેવી દિવ્ય સુગંધ આવવા લાગી. આ કારણે તેનું નામ યોજનગંધા પણ પડ્યું. આ બધી શરતો પૂરી થયા બાદ બંનેના સંયોગથી યમુના નદીના એક દ્વીપ પર મત્સ્યગંધાએ એક દિવ્ય પુત્રને જન્મ આપ્યો. આ બાળક સામાન્ય બાળકોની જેમ ગર્ભમાં 9 મહિના રહ્યું ન હતું, પરંતુ તત્કાલ પ્રકટ થઈને યુવાન સ્વરૂપ ધારણ કરી લીધું હતું. યમુના નદીના દ્વીપ પર જન્મ થયો હોવાથી તેમનું નામ દ્વૈપાયન રાખવામાં આવ્યું. તેમનો શારીરિક વર્ણ શ્યામ કાળો હોવાથી તેમને કૃષ્ણ પણ કહેવાયા. તેથી આખું નામ કૃષ્ણ દ્વૈપાયન પડ્યું. પાછળથી તેમણે માનવજાતના કલ્યાણ માટે એક સળંગ વેદના 4 ભાગ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ કર્યા, જેથી તેઓ સંસારમાં વેદોના વ્યાસ એટલે કે વિભાજન કરનાર તરીકે અમર થયા. જન્મતાની સાથે જ યુવાન બનેલા વેદ વ્યાસજીએ
પોતાની માતા સત્યવતીના ચરણ સ્પર્શ કર્યા અને તપસ્યા કરવા વનમાં જવાની આજ્ઞા માંગી. જતાં પહેલાં તેમણે માતાને વચન આપ્યું કે માતા, ભવિષ્યમાં જ્યારે પણ કે તારા કુળ પર કોઈ ભારે સંકટ આવે અને તું મને યાદ કરીશ, હું ધર્મના રક્ષણ માટે તરત જ તારી સમક્ષ પ્રકટ થઈ જઈશ. આ વચન આપીને વેદવ્યાસજી તપસ્યા કરવા જતા રહ્યા અને મત્સ્યગંધા ફરીથી કન્યા બનીને પોતાના પિતાના ઘરે પાછી ફરી. પાછળથી આ જ ગુણવાન યોજનગંધા હસ્તિનાપુરના રાજા શાંતનુને મળી, જેમના લગ્ન બાદ તે હસ્તિનાપુરની મહારાણી સત્યવતી તરીકે ઓળખાઈ. આ શાંતનુ મહારાજ એ સમુદ્રનો અવતાર મનાય છે. હવે આ શાંતનુ મહારાજના પ્રથમ લગ્ન ગંગાજીની સાથે થયેલાની કથા પ્રથમ બતાવવામાં આવી છે. રાજા દુષ્યંત અને શકુંતલા તેમજ તેમના પ્રતાપી પુત્ર ભરતની કે જેમના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું, જેના વંશજ રાજા શાંતનુ હસ્તિનાપુરના રાજા પ્રતીપ અને રાણી સુનંદાના પુત્ર હતા. તેઓ કુલ 3 ભાઈઓ હતા, દેવાપી, બાલિક અને શાંતનુ. દેવાપી જે રાજા પ્રતીપના સૌથી મોટા પુત્ર હતા. શાસ્ત્રો અનુસાર તેઓ ત્વચાના રોગથી પીડાતા હોવાથી પ્રજા અને મંત્રીઓએ તેમને રાજા તરીકે સ્વીકારવાની ના પાડી. આથી તેઓ રાજપાટ ત્યાગીને વનમાં તપસ્યા કરવા ચાલ્યા ગયા. બાલિક આ બીજા ક્રમના ભાઈ હતા. તેમણે હસ્તિનાપુરના સિંહાસન પરથી પોતાનો હક જતો કર્યો અને પોતાના મોસાળ પક્ષનું બાલિક રાજ્ય, જે હાલના અફઘાનિસ્તાનનો બલ્ખ વિસ્તાર ગણાય છે, સંભાળવાનું પસંદ કર્યું. તેઓ મહાભારતના યુદ્ધમાં કૌરવોના પક્ષે લડનાર સૌથી વયોવૃદ્ધ યોદ્ધા હતા. બંને મોટા ભાઈઓ ઉપલબ્ધ ન હોવાથી સૌથી નાના હોવા છતાં શાંતનુને હસ્તિનાપુરના રાજા બનાવવામાં આવ્યા. શાંતનુના નામનો અર્થ જ એવો થાય છે કે જેમના સ્પર્શથી શાંતિ મળે. તેમને વરદાન હતું કે જ્યારે પણ તેઓ કોઈ વૃદ્ધ, રોગી અથવા દુઃખી વ્યક્તિને પોતાના હાથથી સ્પર્શ કરશે ત્યારે તે વ્યક્તિ તત્કાલ નિરોગી, શાંત અને યુવાન બની જશે. હવે આ શાંતનુ મહારાજ આગલા જન્મમાં કોણ હતા જેના ગંગાજી સાથે લગ્ન થયા? શાંતનુ અને ગંગાની કથા પૃથ્વી પર શરૂ થાય તે પહેલાં સ્વર્ગમાં શરૂ થઈ હતી. પૂર્વજન્મમાં શાંતનુ ઇક્ષ્વાકુ વંશના પરમ પ્રતાપી રાજા મહાભીષ હતા. પોતાના પુણ્ય પ્રતાપથી તેઓ સ્વર્ગલોક ગયા હતા. એકવાર બ્રહ્માજીની સભામાં દેવી ગંગા અને રાજા મહાભીષ બંને ઉપસ્થિત હતા. તે સમયે પવનના વેગથી દેવી ગંગાના વસ્ત્રો થોડા ખસી ગયા. સભાના તમામ દેવતાઓ અને ઋષિમુનિઓએ લજ્જાના કારણે પોતાની આંખો નીચે ઝુકાવી દીધી, પરંતુ રાજા મહાભીષ મોહિત થઈને ગંગાને એકી ટસે જોતા રહ્યા અને ગંગા પણ તેમના તરફ આકર્ષિત થઈ. બ્રહ્માજી આ જોઈને ક્રોધિત થયા અને બંનેને શાપ આપ્યો, તમે બંને સ્વર્ગની મર્યાદા ચૂક્યા છો, તેથી તમારે મૃગલોક પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ લેવો પડશે અને ત્યાં જ તમારું મિલન થશે. શાપના કારણે રાજા મહાભીષે હસ્તિનાપુરના પવિત્ર કુરુવંશના રાજા પ્રતીપના ઘરે પુત્ર તરીકે જન્મ લીધો. તેમનું નામ શાંતનુ રાખવામાં આવ્યું અને કહેવામાં આવે છે કે આ શાંતનુ મહારાજના રાજમાં સર્વે જીવ ખૂબ જ સુખી હતા. હવે ભીષ્મ પિતામહના પૂર્વજન્મમાં કોણ હતા એ કથા વૈશંપાયન મુનિએ રાજા જન્મેજયને સંભળાવે છે. સ્વર્ગલોકમાં 8 દિવ્ય દેવતાઓ રહેતા હતા, જેમને અષ્ટવસુ કહેવામાં આવે છે. ધર, ધ્રુવ, સોમ, અનિલ, અનલ, પ્રત્યુષ અને દ્યુ. એકવાર આ 8 વસુઓ પોતાની પત્નીઓ સાથે મેરુ પર્વત પર વિહાર કરી રહ્યા હતા. ત્યાં પરમ તેજસ્વી મહર્ષિ વશિષ્ઠનો આશ્રમ હતો. આશ્રમમાં વશિષ્ઠ ઋષિની દિવ્ય ગાય નંદિની ચરી રહી હતી. આ ગાય કોઈ સામાન્ય ગાય ન હતી, પરંતુ સાક્ષાત કામધેનુની પુત્રી હતી, જેના દૂધ પીવાથી મનુષ્ય અમર અને સદા યુવાન રહી શકતો હતો. 8મા વસુ દ્યુની પત્નીએ આ ગાય જોઈ અને તેના અદ્ભુત ગુણો સાંભળીને તે મોહિત થઈ ગઈ. તેણે પોતાના પતિ દ્યુ પાસે આ ગાય મેળવવાની જીદ કરી. પોતાની પત્નીને પ્રસન્ન કરવા માટે દ્યુએ બાકીના 7 વસુઓ સાથે મળીને મહર્ષિ વશિષ્ઠની ગેરહાજરીમાં નંદિની ગાયની ચોરી કરી. જ્યારે વશિષ્ઠ ઋષિ આશ્રમ પાછા ફર્યા ત્યારે તેમને ગાય ગેરહાજર જણાતા દિવ્ય દ્રષ્ટિથી ચોરી કરનાર વસુઓ વિશે ખબર પડી ગઈ. ઋષિએ ક્રોધિત થઈને 8 વસુઓને શાપ આપ્યો, તમે દેવતાઓ થઈને પણ લોભવશ ચોરીનું કૃત્ય કર્યું છે, તેથી તમારે તમારા દિવ્ય પદથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ લેવો પડશે. જ્યારે વસુઓને પોતાની ભૂલ સમજાઈ
ત્યારે તેમણે મહર્ષિ વશિષ્ઠના ચરણોમાં પડીને ક્ષમા માંગી. ઋષિએ શાંત થઈને કહ્યું કે મારો શાપ ખાલી નહીં જાય, પરંતુ તેના પ્રભાવમાં થોડો ફેરફાર થઈ શકે છે. જે 7 વસુઓએ માત્ર ચોરીમાં સાથ આપ્યો હતો તેઓ પૃથ્વી પર જન્મતાની સાથે જ તરત જ મુક્ત થઈ જશે. તેમને મનુષ્ય તરીકેનું કષ્ટ ભોગવવું નહીં પડે. પરંતુ જે મુખ્ય સૂત્રધાર હતો એટલે કે દ્યુ નામના વસુ, તેને પૃથ્વી પર લાંબા સમય સુધી જીવવું પડશે, અત્યંત પરાક્રમી બનવું પડશે, પરંતુ તે આજીવન નિસંતાન રહેશે. શાપિત વસુઓ જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની મુલાકાત દેવી ગંગા સાથે થઈ. વસુઓએ રડતાં રડતાં ગંગાજીને વિનંતી કરી, હે માતા, અમારે મનુષ્યના ગર્ભથી જન્મ લેવો નથી. કૃપા કરીને તમે પૃથ્વી પર રાજા શાંતનુની પત્ની બનો અને તમારા ગર્ભથી જન્મ આપો. જન્મતાની સાથે જ તમે અમને નદીના પાણીમાં ડૂબાડી દેજો, જેથી અમે તત્કાલ આ શાપમાંથી મુક્ત થઈને પાછા સ્વર્ગમાં આવી શકીએ. દેવી ગંગાએ વસુઓ પર દયા ખાઈને આ વાત સ્વીકારી લીધી. એક દિવસ રાજા શાંતનુ ગંગા નદીના કિનારે શિકાર રમી રહ્યા હતા. નદીના રમણીય તટ પર ફરતાં ફરતાં તેમની નજર એક અત્યંત લાવણ્યમયી અને અલૌકિક સુંદર સ્ત્રી પર પડી. તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ મનુષ્ય દેહ ધારણ કરેલા દેવી ગંગા હતા. શાંતનુ ગંગાનું અદ્ભુત સૌંદર્ય જોઈને પોતાના હોશ ખોઈ બેઠા. તેમનું હૃદય ગંગા તરફ ખેંચાયું. રાજાએ વિનમ્રતાપૂર્વક તેમની પાસે જઈને કહ્યું, હે કલ્યાણી, તો દેવી છો, ગંધર્વ કન્યા છો કે કોઈ રાજકુમારી? તારું સૌંદર્ય અનુપમ છે. હું હસ્તિનાપુરનો રાજા શાંતનુ તારા પ્રેમમાં પડ્યો છું. કૃપા કરીને મારી મહારાણી બનીને મારા મહેલને સુશોભિત કર. દેવી ગંગા પૂર્વજન્મના શાપની વિગતો જાણતા હતા અને તેઓ પણ શાંતનુને પ્રેમ કરતા હતા. તેથી તેમણે લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો. પરંતુ લગ્ન કરતાં પહેલાં શાંતનુ સમક્ષ એક અત્યંત કઠોર શરત મૂકી. રાજન, હું તમારી પત્ની બનવા તૈયાર છું, પરંતુ મારી એક શરત છે. હું સારું કામ કરું કે ખોટું, યોગ્ય કરું કે અયોગ્ય, તમે મને ક્યારેય રોકી શકશો નહીં. તમે મને કોઈ પણ બાબતે પ્રશ્ન પૂછી શકશો નહીં કે મારી નિંદા કરી શકશો નહીં. જે દિવસે તમે મારી કોઈ વાતનો વિરોધ કરશો અથવા મને પ્રશ્ન પૂછશો, હું તે જ ક્ષણે તમને છોડીને કાયમ માટે ચાલી જઈશ. રાજા શાંતનુ ગંગાના પ્રેમમાં એટલા આતુર હતા કે તેમણે ભવિષ્યના પરિણામનો વિચાર કર્યા વિના તરત જ કહ્યું, મને આ શરત મંજૂર છે. શરતનો સ્વીકાર થયા બાદ રાજા શાંતનુ અને દેવી ગંગાના લગ્ન થયા. ગંગા હસ્તિનાપુરના મહારાણી બન્યા. બંને એકબીજા સાથે ખૂબ જ સુખી સમય વિતાવવા લાગ્યા. પરંતુ આ સુખ લાંબો સમય સુધી ચાલ્યું નહીં, કારણ કે રાજા શાંતનુ સાથે લગ્ન કર્યા પછી દેવી ગંગાએ પ્રથમ પુત્રને જન્મ આપ્યો. વસુઓ સાથે થયેલા કરાર મુજબ ગંગાજીને નવજાત શિશુને લઈને નદી કિનારે ગયા અને હસતા મુખે તેને વહેતા પાણીમાં પધરાવી દીધા. રાજા શાંતનુ આ દ્રશ્ય જોઈને કાંપી ઉઠ્યા, પરંતુ લગ્ન સમયે આપેલી શરતના કારણે તેઓ કંઈ બોલી શક્યા નહીં. આ રીતે ગંગાએ એક પછી એક 7 પુત્રોને નદીમાં પધરાવી દીધા અને 7 વસુઓ શાપ મુક્ત થઈ સ્વર્ગે સીધાવ્યા. રાજા શાંતનુ અંદરથી અત્યંત દુઃખી હતા, પણ પત્નીના વિરહના ડરથી મૌન રહ્યા. જ્યારે 8મા પુત્રનો જન્મ થયો, જે વાસ્તવમાં મુખ્ય વસુ દ્યુનો અવતાર હતા, અને ગંગાજી તેને પણ નદીમાં પધરાવવા ચાલ્યા, ત્યારે રાજા શાંતનુ પોતાની ધીરજ ખોઈ બેઠા. પુત્ર મોહમાં તેમણે શરતની પરવા કર્યા વિના ગંગાનો હાથ પકડી લીધો અને ક્રોધમાં બૂમ પાડી, બસ કર નિર્દય સ્ત્રી, તું કેવી માતા છે જે પોતાના જ માસૂમ બાળકોની હત્યા કરે છે? તું સ્ત્રી છે કે કોઈ રાક્ષસી? હું તને આ 8મા પુત્રની હત્યા કરવા નહીં દઉં. શાંતનુના આ શબ્દો સાંભળીને ગંગાજી મધુર હસ્યા અને કહ્યું, રાજન, તમે તમારી શરત તોડી નાખી છે, તેથી હવે મારું અહીં રહેવું અશક્ય છે. હું હસ્તિનાપુર છોડીને જઈ રહી છું, પરંતુ હું કોઈ રાક્ષસી નથી અને મેં મારા પુત્રોની હત્યા નથી કરી. ત્યારબાદ ગંગાજીએ રાજા શાંતનુને વશિષ્ઠ ઋષિના શાપ અને અષ્ટવસુઓનો આખો ઇતિહાસ સંભળાવ્યો. ગંગાજીએ કહ્યું, આ 8મો પુત્ર દ્યુ વસુનો અવતાર છે. શાપ મુજબ તેને પૃથ્વી પર લાંબુ આયુષ્ય ભોગવવાનું છે અને મહાન કાર્યો કરવાના છે. તેથી હું આને નદીમાં નહીં પધરાવું. અત્યારે આ બાળક ખૂબ નાનો છે.
હું આનું પાલન પોષણ કરીને તેને યોગ્ય શિક્ષણ આપીને તમને પાછો સોંપી દઈશ. આટલું કહીને દેવી ગંગા 8મા બાળકને લઈ ગયા. દેવવ્રતનું પુનરાગમન અને આશરે 16 વર્ષ પછી ફરી એકવાર ગંગા નદીના કિનારે શિકાર કરી રહ્યા હતા. ત્યાં તેમણે જોયું કે નદીનું વહેણ અચાનક રોકાઈ ગયું છે. ધ્યાનથી જોતાં ખબર પડી કે એક સુંદર અને તેજસ્વી યુવાને પોતાના દિવ્ય બાણોની મદદથી ગંગા નદીના પ્રવાહ પર બાણનો આખો બંધ બનાવી દીધો છે. રાજા આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તે જ સમયે ત્યાં દેવી ગંગા પ્રગટ થયા અને તેમણે શાંતનુને કહ્યું, રાજન, આ તમારો અને મારો 8મો પુત્ર છે. તેનું નામ દેવવ્રત છે. આણે મહર્ષિ વશિષ્ઠ પાસેથી વેદોનું જ્ઞાન મેળવ્યું છે અને ભગવાન પરશુરામજી પાસેથી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખી છે. આ ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ ધનુર્ધર છે. હવે આને તમારી પાસે રાખવાનો સમય આવી ગયો છે. ગંગાજીએ દેવવ્રતનો હાથ રાજા શાંતનુના હાથમાં સોંપ્યો. રાજા શાંતનુ પોતાના આ ગુણવાન અને પરાક્રમી પુત્રને મેળવીને અત્યંત હર્ષિત થયા અને તેને હસ્તિનાપુર લાવીને સત્તાવાર રીતે યુવરાજ જાહેર કર્યા. અને હવે આગળ મત્સ્યગંધા અને શાંતનુ મહારાજના લગ્નની કથા છે.